નખત્રાણામાં પ્લોટની નજીકની પવનચક્કી હટાવવા બાબતે કલેક્ટરને અરજી અપાઈ। મારું નામ પ્રેમજી નારાયણ દાફડા છે। હું નખત્રાણા તાલુકાના મોટી ખોંભડી ગામનો રહીશ છું। અમારા ભાઈઓના પરિવારના બધાના અમારા બાયઠ ગામે પ્લોટ આવેલા હતા। એ પ્લોટની અંદર અમને જાણ થઈ કે પવનચક્કી આવી રહી છે, તો અમે ત્યાં જોવા ગયા ત્યારે અમને એમ લાગ્યું કે ના ખરેખર આ તો અમારા પવનચક્કીને અમારા પ્લોટોને સાવ નજીક જ પવનચક્કી છે। એટલે અમે ત્યાં પવનચક્કીવાળાને ના પાડી કે ભાઈ અમારા પ્લોટોને નજીક છે। અમે આવીને કલેક્ટર સાહેબને પણ એક અરજી આપી છે, એસપી સાહેબને અરજી આપી। એના પછી અમે ત્યાં સ્થળ પર ગયા, સ્થળ પર પવનચક્કી બંધ કરવાનું કીધું તો એ લોકોએ અમારા પર હુમલો કરવાની કોશિશ કરી। અમે ગઢસીસા પીઆઈને અમે ફરિયાદ કરવા ગયા તો ફરિયાદ અમારી લીધી નહીં। એને એમ કીધું કે લિખિતમાં આપી જાઓ। લિખિતમાં આપી છે, એને પણ 1 મહિનો થવા આવ્યો, હજી સુધી એફઆર નથી પાડી। એફએસએલમાં આવે પછી તમને એફઆર પાડશું ને આ કરશું ને તે કરશું ને અમને ગુમરાહ કર્યા રાખે। કાલે ફરી પાછા અમે ગયા તો એક ગઢવી છે, ગઢવીએ રિવોલ્વર બતાવી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઢસડી કરીને અમને અમારા પ્લોટોની અંદરથી ઢસડી કરીને બારે ભાઈ અમને કાઢ્યા અને અમને કીધું કે તમારી જાન જો જોઈતી હોય તો હાલ્યા જાજો। અમારા ગામની અંદર ઘરોઘર ગુંડા છે, તમારું અમે ક્યારે ખૂન કરી નાખી એ કાંઈ ખબર નથી। આવી ધમકી આપી। અમે 8 થી 10 જણા હતા ને એ 15 થી 20 25 જણા હતા। એટલે અમને એમ લાગ્યું કે અમે આ લોકોને 25 જણાનું ટોળું છે, અમે પહોંચી શકશું નહીં, અમે નાના માણસો છીએ। એટલે અમે ત્યાંથી વયા આવ્યા। અમે ગઢસીસા આવ્યા। ગઢસીસા પીઆઈ સાહેબને અમે ફોન કર્યો, પીઆઈ સાહેબ નહોતા, ફોન કર્યો। અમે 1.5 થી 2 કલાક રાહ જોઈ તો ફરી પાછું એમને ફોન ઇસ્યુ કરી અને આવું છું કરીને રાતે 7 વાગે પછી ફોન સ્વિચ ઓફ કરી અને અમે ત્યાંથી હતાશ થઈને હાલ્યા આવ્યા। પછી અમારા સમાજના અગ્રણીઓને બધાને વાત કરી અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે। જો હવે આવતા દિવસોમાં અમને ન્યાય નહીં મળે તો ખરેખર અમે ત્યાં ગઢસીસા પોલીસ સ્ટેશનમાં અમે જવલત આંદોલન કરશું, ત્યાં બેસી રહેશું, અમારા બાળકો સાથે બેસી રહેશું। અમને અમારા પ્લોટો માટે ન્યાય જોઈએ છે અને યા તો અમારા પ્લોટો એ કંપની રાખી લે તો અમે ત્યાંથી હાથ મૂકીને ભાગી જઈએ, બીજું શું કરીએ? અમારા પ્લોટો છે, અમને રહેવા જો ન મળતું હોય તો ખરેખર આ એક તાનાશાહી છે અને ખુલ્લી લુખાગીરી દાદાગીરી ચાલતી હોય તો અમને તો ખરેખર એવું લાગે છે કે આનામાંથી અમારા એકાદાનું ક્યાંક ખૂન ન કરી નાખે તો સારું। એના પહેલાં તંત્ર ન્યાય આપે અમને। માંડવી તાલુકાના બાયઠ ગામે અમારા નખત્રાણા તાલુકાના જે અનુસૂચિત જાતિ સમાજના ભાઈઓ છે એમના ત્યાં પ્લોટ વર્ષોથી લીધેલા હતા, પણ એ પ્લોટની બાજુમાંથી એક અદાણી કંપનીની અત્યારે કંઈક ત્યાં ટાવરની એક ચાલુ છે યોજના। હવે ગામના સ્થાનિક લોકોએ આ જેમના પ્લોટ છે એમને વિશ્વાસમાં લીધા વગર, એમને પૂછ્યા વગર પરવારો અદાણી સાથે સોદો કરી અને એ ત્યાં આખું ટાવરનું કામ શરૂ કરી દીધું। પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જે ખરેખર દલિત સમાજના ભાઈઓ જે પ્લોટના માલિક છે એ આજે ત્યાં જાય છે તો સામેવાળા એવા માથેભારે માણસો ત્યાં બાયઠ ગામના જેમને અદાણી સાથે સોદો કર્યો છે અમને ત્યાં પગ મૂકવા નથી આપતા, ધાકધમકી કરે છે। 2 દિવસ પહેલાં આ લોકો ગયા હતા તો એક ત્યાં કોઈક ગઢવી કોઈક શખ્સ છે એ માણસે પોતાની રિવોલ્વર બતાવીને આ કીધું અમારા ગામમાં આવા રિવોલ્વરના માણસો છે, તમારું આખું ખાનદાન પૂરું કરી દેશો। અને સૌથી દુઃખની વાત આ છે કે જેની જવાબદારી છે આ બધાની રક્ષણ કરવાની, જે કાયદા વ્યવસ્થા જાળવવાની, એવા ગઢસીસા પોલીસ મથકના જે પીઆઈ છે મિસ્ટર ચૌધરી, એ ચૌધરી પણ આ બધા સાથે ભળી ગયા છે। આજે 1 મહિના પહેલાં અમે આમ માથાભારે શખ્સો સામે ફરિયાદ કરવાની અરજી આપેલી છે અમારા ભાઈઓએ, પણ ચૌધરી સાહેબ પણ આ ભાઈને 3 વખત બેસાડી રાખ્યા। એ નખત્રાણાથી પોતાનો ધંધો રોજગાર બંધ કરીને અહીંયા ગઢસીસા પોલીસ સ્ટેશનમાં આવે, સાહેબ એમનો ફોન રિસીવ કરે ને એમને આજે મારો પોતાનો જાત અનુભવ છે, એક દલિત સમાજના આગળ તરીકે સવારથી મેં એમને 5 ફોન કર્યા છે, ફોન ઉપાડતા નથી। એટલે આમાં તો અમારી એ માગણી છે કે કાયદાની રૂએ સૌથી પહેલાં તો એટ્રોસિટી છે ને ગઢસીસા પોલીસ સ્ટેશનના ચૌધરી સાહેબ ઉપર થવી જોઈએ કે જે કાયદાથી ઉપર પોતાના એટ્રોસિટીનો કાયદાની કડક જોગવાઈ છે કે એક વખત ફરિયાદ થયા છે પછી 24 કલાકની અંદર એના પર ગુનો દાખલ થવો જોઈએ। આજે 24 કલાકને બદલે 24 દિવસ 27 દિવસ થયા, કોઈ પણ કાર્યવાહી નથી થતી। એટલે અમારા અને બીજું સૌથી મોટી વાત કે અમારા જે આ દલિત ભાઈઓ છે નખત્રાણા, એના પર ગમે ત્યારે આ માથા પર તત્વો હુમલો કરી શકે છે, આ લોકોનું ખૂન પણ થઈ શકે છે। તો કાયદો વ્યવસ્થા શું છે? અમે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને એસપી સાહેબને આપ્યું છે અને આવનારા દિવસોમાં આમાં ન્યાય નહીં મળે તો અમે ત્યાં ગઢસીસા પોલીસ મથકની બહાર બધા બેસી જશું સમગ્ર કચ્છ। અમારી સાથે આ કોંગ્રેસ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ ભાઈ ભરતભાઈ સોલંકી છે અને નખત્રાણાથી પણ સૌ મિત્રો આવ્યા છે જેમની સાથે અન્યાય થયો છે। એટલે અમને ન્યાય મળે એવી અમારી માગણી છે અને કચ્છમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અમને કોઈ બિનજરૂરી નુકસાન ન થાય એવી અમારી માગણી છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 898040
13537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.